મિત્રો, આપણે શેરડીમાં આ વર્ષે જે વાવેતર કરેલું છે એમાં સૌથી વધારે બધાના ફોન અને મેસેજ આવે છે કે પાંદડા સુકાય છે. તો તમને જણાવું કે આપણે પણ જે શેરડીનું આ વર્ષે વાવેતર કરેલું છે એમાં પણ પાંદડા સુકાય છે. તો હવે એની આપણે વાત કરીએ ને તો આ કોઈ રોગ નથી. જો તમે જે આની પોટી છે એમાં કોઈ પણ વસ્તુ છે નહીં અને આ પાંદડું સુકાય છે. તો આ પાંદડું સુકાય છે ને એ કોઈ પણ રોગ નથી. પણ આ વર્ષે આપણે કોઈ પણ જાત વાવેલી હોય, ઔરંગાબાદ હોય કે 555 હોય, 3101 હોય કે આપણી નાસિક 301 હોય, બધી જ વેરાયટીમાં આ પાંદડા સુકાવાનો પ્રશ્ન છે. એનું કારણ એક જ છે કે આ વર્ષે તડકા વધારે પડ્યા ને એના લીધે ગરમીનું પ્રમાણ વધારે હતું, જેથી પાંદડા સુકાવાનો પ્રશ્ન લાગ્યો છે. અને તમે જોવું તમારા જે શેરડીનું વાવેતર હશે એમાં જે ઊંચા પાંદડા હશે ને એમાં જ સુકાવાનો પ્રશ્ન થયો હશે. બાકી કોઈ નીચું જગ્યા હોય અને શેરડી હજી નીચી હશે ને એમાં પાંદડા સુકાવાનો પ્રશ્ન નહીં થયો હોય. જે જગ્યાએ વધારે પવન લાગ્યો છે ને ત્યાં પાંદડા વધારે સુકાય છે. તમે જોઈ શકો છો, જો કેટલા બધા છે. તો આ વસ્તુ આ વખતે જ આવી છે અને આ વખતે વધારે તડકો પડ્યો અને ગરમીવાળું પ્રમાણ વધારે રહ્યું એના લીધે આવી બહુ તકલીફ થઈ છે. બાકી શેરડીમાં અત્યારે બીજો કોઈ રોગ હોય એવું દેખાતું નથી. તમે આ વર્ષે વાવેતર કરેલું છે શેરડીમાં તો તમારે ખરેખરથી આ પ્રશ્ન આવ્યો છે કે નથી આવ્યો, અને ન આવ્યો હોય તો કઈ જાત છે એ ખાસ જણાવવા વિનંતી. બાકી મેં જે જગ્યાએ શેરડીનું વાવેતર જોયું છે એમાં બધાયમાં અત્યારે આ પ્રોબ્લેમ છે જ. જે મારી આજુબાજુના બધા ગામ છે ત્યાં આપણે શેરડીના મુલાકાતે જતા હોઈએ, બધી જગ્યાએ આ તકલીફ છે. તો શું કહેવું છે તમારું? ખાસ કમેન્ટ કરી જણાવશો. ધન્યવાદ.